હંસ અને હંસલીની વાર્તા, સુંદર વાર્તા. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગુસાઈજીનો એવો નિયમ કે રોજ એક જીવને બ્રહ્મ સંબંધ દઈને પછી જ અન્ન અને જલ ગ્રહણ કરતા. એક દિવસ કોઈ ના દેખાયું તો વિચારે છે શું કરવું. તો એક સુંદર હંસ અને એની પત્ની હંસલી વૃક્ષ પર બેઠા હતા. અને જ્યાં ગુસાઈજીએ વિચાર કર્યો કે આને જ કરું, ત્યાં હંસ અને હંસલી ભગવદીય જીવો હશે, ઉડતા જ શ્રી ગુસાઈજીના ચરણોમાં આવ્યા. આપશ્રીએ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી અને બ્રહ્મ સંબંધ અપાવ્યું. હંસલો અને હંસલી ઉડી અને વૃક્ષ પર પાછા પડી ગયા. બંને એકબીજા સાથે ગોષ્ઠી કરે છે કે આ પક્ષી રૂપી દેહમાં સેવા કેવી રીતે કરવી, શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે થાય. તો હંસલી જ્યારે પૂછે છે કે સેવા કેવી રીતે થાય, તો હંસ જવાબ આપે છે કે સેવા તો ન થાય શ્રી ઠાકોરજીની, પરંતુ અહીંયાથી જે કોઈ વૈષ્ણવ નીકળે એ વૈષ્ણવના ચરણની રજમાં લોટી તો શકાય ને. હંસલી કહે છે, વાહ, ખૂબ સુંદર વિચાર. અષ્ટાક્ષર મંત્રનો જાપ કરશું અને અહીંયા નદીમાં જે કોઈ વૈષ્ણવ અપરશ કરવા જઈ અને અપરશ કરીને નીકળશે એના ચરણોની રજમાં લોટશું, જ્યાં જ્યાં એના પગલા પડશે ત્યાં ત્યાં લોટશું. સુંદર, ચાલુ કર્યું. જે જે વૈષ્ણવો આવે ડૂબકી લગાવે અને નીકળે અને જ્યાં જ્યાં એના ચરણના પગલા પડે ત્યાં ત્યાં હંસલો અને હંસલી ખૂબ આનંદથી આરોટે, ખૂબ આનંદથી આરોટે. એક પારધીની નજર આ જોડા પર હતી, આ સુંદર જોડા પર હતી કે આ હંસલો અને હંસલી અતિ સુંદર. જો આ બંનેને પકડી અને રાજાને વેચું તો ખૂબ ધન કમાવું. તો દેખરેખ રાખે છે, જોવે છે કે જે વૈષ્ણવ અહીંયા નદીમાં અપરશ કરવા આવે છે એના ચરણ પર આ બંને, ચરણ રજ પર આ બંને આડોટે છે. પારધીને વિચાર આવે છે કે હું પણ વૈષ્ણવ રૂપ ધારણ કરી અને નદીમાં નાવા જાઉં અને આ જેવા આડોટવા આવે એવા પકડી લઉં. ધોતી બંડી ધારણ કરે છે, તિલક લગાવે છે, વચ્ચે યમુનાજીના ભાવની બિંદી કરે છે અને અષ્ટાક્ષર મંત્ર જપતો જપતો નદીમાં જાય છે, ડૂબકી લગાવે છે, બારે નીકળે છે. હંસલી જોવે છે. હંસલી કહે છે, આર્ય, આ તો પારધી છે, આપણને પકડવાના ફિરાતમાં છે. હંસ જવાબ આપે છે, ઉનકે મન કી વે જાને. હરિરાય મહાપ્રભુજીએ કીધું છે કે એના મનની એ જાણે. આપણે એ નથી જોવાનું. અત્યારે તો વૈષ્ણવ રૂપમાં છે ને, અષ્ટાક્ષર મંત્ર જપ કરી રહ્યો છે ને, એના કુભાવ સામે આપણે આપણો નિયમ શું કામ તોડવો. હંસલી, બરાબર કહ્યું છે આપે આર્ય. છેવો પેલો પારધી નદીમાંથી ડૂબકી લગાવી અષ્ટાક્ષર મંત્ર જપતો જપતો નીકળે છે અને એના ચરણની રજમાં હંસલો અને હંસલી આડોટવા માટે ઉડીને આવે છે અને તરત જ પારધી એને બંનેને પકડવા માટે દોડે છે. અને જેઓ પેલા બંને ઉડવા માટે પાંખ ફેલાવે છે અને પાંખનો સ્પર્શ પારધીના હાથમાં થાય છે, ત્યાં જ ભગવદીય જીવો, વૈષ્ણવ જીવો, હંસલો અને હંસલી, એનો સ્પર્શ થતા જ પારધીની બુદ્ધિ બદલી જાય છે, બુદ્ધિ સુધરી જાય છે અને દોડતો જાય છે. શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી જાય છે. કૃપાનાથ, ખૂબ દોષ અપરાધ થયા, કૃપાનાથ, ખૂબ દોષ અપરાધ કર્યા, મને ચરણ શરણમાં લો, મને બ્રહ્મ સંબંધ આપો. આવી રીતે ભગવદીઓના સ્પર્શની મહિમા બતાવી છે. હરિરાય મહાપ્રભુ ચરણ વલ્લભ સાખીમાં પણ આજ્ઞા કરે છે કે ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. કોઈ પણ વૈષ્ણવ પ્રત્યે, વલ્લભિયન પ્રત્યે, ભગવદીય પ્રત્યે આપણે નથી જોવાનું કે એના મનમાં શું ચાલે છે. આપણા મન માટે તો હરિ, ગુરુ, વૈષ્ણવ એક સમાન છે. એવી સુંદર વાર્તા અને એવી સુંદર સાખી. શ્રી ગોવર્ધન નાથ કી જય.